પ્રાર્થના કરી લેશું પહેલા. ધ્યાનમ અતિમધુરચાપહસ્તામ પરિમિતામ મોદબાણ સૌભાગ્યામ અરુણામતિશય કરુણામ અભિનવ કુલ સુંદરીમ વંદે. આજે પોષી પૂનમ, માનો પ્રાગટ્ય દિન અંબાજીમાં, અને શાકંભરી નવરાત્રીનો પણ છેલ્લો દિવસ, અષ્ટમીથી શરૂ કરીને આજે 8 દિવસની શાકંભરી નવરાત્રી પણ આજે પૂર્ણ થાય છે. સકલાધિષ્ઠાન રૂપા સત્ય રૂપા સમાકૃતિ સર્વ પ્રપંચ નિર્માત્રી સમાનાધિકવર્જિતા. સમ નથી, સમા છે અહીંયા, થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. સમાનાધિકવર્જિતા સર્વોત્તુંગા સંગહીના સગુણા સકલેષ્ટદા કકારિણી કાવ્યલોલા કામેશ્વર મનોહરા. તો પેલા 45મો શ્લોક જોશું. સકલાધિષ્ઠાન રૂપા, સકલ અધિષ્ઠાનની રૂપા. તો સકલ અધિષ્ઠાન, અધિષ્ઠાન એટલે કોઈ પણ વસ્તુનો બેઝ, એનો આધાર. તો સર્વ બધાને અધિષ્ઠાન રૂપે એટલે કે ધારણ કરનારી. તો કઈ કઈ વસ્તુને એમાં ધારણ કરે છે? તો જેટલું પણ જગતમાં આપણને દ્રશ્યમાન થાય છે, કારણ કે એમાંથી જ બધું ઉદ્ભવ્યું છે, એની વિશ્વની જગતની જનની છે. તો સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્ર, ગ્રહ, પૃથ્વી અને આપણે બધા ભૂત માત્ર સર્વને ધારણ કરીને રાખે છે. સર્વને આપણે અહીંયા ગુરુત્વાકર્ષણ ન હોત તો પૃથ્વી પર આપણે સ્થિર રીતે ઊભા પણ ન રહી શકત, આપણે આપણા ઘરોને પણ બાંધી ન શક્યા હોત. તો આ બધી વસ્તુને આધાર આપનારી એવી સકલ અધિષ્ઠાનની એ રૂપ છે, સર્વને આધાર આપનારી. એક રીતે ભૌતિક રીતે પણ આધાર આપે છે, અને બીજી રીતે કે આપણને એમ થાય, કોઈને દાખલા તરીકે સ્વજનો ગુમાવી દીધા હોય તો પણ એને જો ભગવાનનો આશ્રય લીધો હોય, માનો આશ્રય લીધો હોય, તો એને ક્યારેય એમ ઓછપ ના લાગે કે મારું કોઈ નથી. તો એને એમ થશે કે હા, મારી માં તો છે ને, મારી પાછળ મારી માં ઊભી છે, મારી માં બધું જાણે છે, મારી જગતજનની મારી ખબર રાખનારી છે, એ મારી રક્ષા કરનારી છે. તો આ રીતે ભૌતિક રીતે તો આપે છે, પણ આર્થિક રીતે, ઇમોશનલ, ભાવનાત્મક રૂપે, તો બધી રીતે એ આપણને આધાર આપનારી, આશ્રય આપનારી એવી અધિષ્ઠાન રૂપા છે. સત્ય રૂપા, તો સત્ય રૂપા લલિતા સહસ્ત્રનામમાં પણ આવો જ આવે છે. અને લલિતા સહસ્ત્રનામમાં સકલા અધિષ્ઠાન રૂપાને માટે આવે છે સર્વાધારા. તો સર્વાધારા એટલે સર્વને ધારણ કરનારી. તો ઘણા બધા નામો લલિતા સહસ્ત્રનામમાં સમાનાંતરે ચાલતા હોય છે. તો અહીંયા જો એનો અમુક વખતે અર્થ ન સમજાય તો આપણે લલિતા સહસ્ત્રનામના નામથી પણ એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. પછી આવે છે સત્યરૂપા. તો ત્યાં પણ એક સરખું જ નામ છે લલિતા સહસ્ત્રનામમાં, સત્યરૂપા. તો હવે સત્યનું અધ્યાત્મમાં એકદમ જ મહત્વનું એવું એક પાસું છે, કે મહત્વનું મુખ્ય સ્થાન છે, કે કાંઈ પણ માણસ ન કરી શકતું હોય, કોઈ પણ પૂજા પાઠ, અનુષ્ઠાન, તપ, જપ કંઈ ન કરી શકતું હોય, પણ સત્યનો આધાર લીધો હોય, સત્યનું અનુસરણ કરતું હોય, તો એ સૌથી મોટું મહાન તપ છે. અને એટલું બધું સહેલું નથી, કારણ કે સત્ય બોલવું એ કદાચ એટલું સહેલું હોય, પણ આપણી સામે આજુબાજુ વાળા જે હોય એ પાછા એ લોકો એ સત્યને સાંભળી શકે, પચાવી શકે, એક્સેપ્ટ કરી શકે, અપનાવી એને ગ્રાહ્ય કરી શકે, એ બધું સમાજ પણ હવે જો અત્યારે હવે આ જે રામ મંદિરની, રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ પછી હવે કેટલી બધી દબાયેલી વાતો બહાર આવે છે, કેટલા લોકોને કેટલી મુશ્કેલી પડી હતી, અને કઈ રીતે એ લોકોનો અવાજ દબાવવામાં આવ્યો હતો. તો સત્યને ત્યારે ઉચ્ચારવું પણ અશક્ય થઈ ગયું હતું, લોકોને માટે જીવની હાનિ થઈ જાય એવું થઈ ગયું હતું. તો અહીંયા માં જે છે એ સત્યરૂપા છે, અને જે સત્યનો આશ્રય લે છે એને હંમેશા એ પોતે આધ્યાત્મમાં પ્રગતિ કરી શકે છે, અને માને મેળવી શકે છે. તો આપણે હરિશ્ચંદ્રનું પણ ઉદાહરણ છે. એવી રીતે જગતમાં જે પણ, અને એ માણસની વિશ્વસનીયતા પણ વધે છે. આજે કોઈ માણસ એકવાર ખોટું બોલીને કાંઈ પોતાનો સ્વાર્થ કઢાવી લે, પણ જ્યારે સામેવાળાને ખબર પડે, કે જગતને ખબર પડે કે આ માણસ ત્યારે ખોટું બોલ્યો હતો, તો એની કોઈ મૂલ્ય રહેતું નથી, કોઈ ક્રેડિટ નથી રહેતી એની જગતમાં. તો હંમેશા સત્ય જે છે એ માનવીને પ્રતિષ્ઠિત કરે છે, પ્રતિષ્ઠા અપાવે છે. એટલા માટે અહીંયા સત્યરૂપા,
તો માં સત્ય પ્રિયતા છે માને, એટલા માટે એને એવા લોકો ગમે છે. અને એટલે તૈત્રીય ઉપનિષદમાં તો બ્રહ્મનું વ્યાખ્યા, બ્રહ્મનું સ્વરૂપ જ એવી રીતે આપ્યું છે. આપણે એક વ્યાખ્યા ખબર છે કે સચ્ચિદ આનંદ, પણ બીજી વ્યાખ્યા છે તૈત્રીય ઉપનિષદમાં સત્યમ જ્ઞાનમ અનંતમ, એટલે કે બ્રહ્મ જે છે એ સત્ય રૂપ છે, એ જ્ઞાન રૂપ છે અને અનંત રૂપ છે. તો ત્યાં અહીંયા સત્યને પ્રાધાન્ય ત્યાં તૈત્રીય ઉપનિષદમાં બ્રહ્મના સ્વરૂપમાં આપવામાં આવ્યું છે. એટલે વ્યક્તિને અહીંયા વારંવાર જણાવવામાં આવે છે કે માં જે છે એ બ્રહ્મરૂપ છે, સત્યરૂપ. સત્ય એ બ્રહ્મનું સ્વરૂપ છે, સત્યમ જ્ઞાનમ અનંતમ. એટલે અહીંયા એ બ્રહ્મ રૂપ સ્વરૂપની વારે દ્રઢીકરણ કરવામાં આવે છે. તો સાધકને જ્યારે એકનું એક નામ જુદી જુદી રીતે કહેવામાં આવે તો એનો વિશ્વાસ દ્રઢ થઈ જાય છે. અને જ્યારે આત્મ સાક્ષાત કરવામાં કે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા માટે સૌથી પહેલું અને મહત્વનું જે છે, તમને કોઈ નોલેજ હોય કે ન હોય, કોઈ શાસ્ત્રો ભણ્યા હોય કે ન ભણ્યા હોય, પણ જો દ્રઢ વિશ્વાસ હોય ઈશ્વરમાં, તો એ જ માણસને આગળ લઈ જાય છે. એટલા માટે આ નામ વારે આપણને દ્રઢ કરાવે છે કે માં જે છે, પરાશક્તિ જે છે, એ બીજું કાંઈ નહીં પણ બ્રહ્મનું સ્વરૂપ છે. એટલે સત્યરૂપા. પછી સમાકૃતિ. સમ આકૃતિ એટલે કે બધી આકૃતિ, બધી સાથે એક આકૃતિઓ એકત્રિત કરી દઈએ તો એ બધી સમાકૃતિ મળીને માં જ છે. એટલે કે બ્રહ્માંડની બધી જેટલી આકૃતિઓ, જેટલી વસ્તુઓ, પદાર્થો છે, એને આકૃતિ રૂપે કહી શકાય. તો એ બધાનું પ્રતિનિધિત્વ, એ ચીજોનું માનું જ પ્રતિનિધિત્વ કરે છે. તો લલિતા સહસ્ત્રનામમાં પણ અને ઉપનિષદમાં, ગીતામાં, બધામાં જુદી જુદી રીતે માના સ્વરૂપને કે માની મહત્તાને, માના મહિમાને જણાવવાનો પ્રયત્ન કરે છે. તો વ્યાખ્યા કરવાનો પ્રયત્ન કરે છે. તો પણ પૂરેપૂરું પ્રગટ નથી કરી શકતા. એટલા કારણ કે બ્રહ્મને કોઈ રૂપ નથી. કોઈ રૂપ હોય તો કહેવાય કે બ્રહ્મ આવું છે એટલે માં આવી છે. એટલે જુદી જુદી રીતે પ્રયાસ કરવામાં આવે છે, પણ છેલ્લે આ કહી દેવામાં આવે છે કે સમાકૃતિ. સમાકૃતિ એટલે બધી જ આકૃતિઓ એની જે બધું જે કાંઈ છે એનું જ સ્વરૂપ છે. એટલે આમ કારણ કે એવું હોવાથી જ આત્મ સાક્ષાત્કારી જે લોકો છે એ બધાના અનુભવ જુદા જુદા હોય છે. એક આત્મ સાક્ષાત્કારી વ્યક્તિને જેવો અનુભવ થયો હોય તો બીજાને એવો જ થયો હોય. એક જ્ઞાન માર્ગે આત્મ સાક્ષાત કર્યો, કોઈ ભક્તિ માર્ગે કર્યો, કોઈ હઠયોગથી, કોઈ ધ્યાનથી. તો બધાનો એક જેવો અનુભવ નથી હોતો, કારણ કે બ્રહ્મનું કોઈ એક ચોક્કસ સ્વરૂપ નથી કે આવું જ છે, એના આવું જ સ્વરૂપ છે, આવો જ દેખાવ છે, આવા જ રંગ છે, આવો જ ગુણ છે. તો એટલા માટે અહીંયા સમાકૃતિ એટલે કે બધાને સમાવેશ કરતી બધી આકૃતિઓ એનું જ સ્વરૂપ છે. સર્વ પ્રપંચ નિર્માત્રી. સર્વ પ્રપંચ, અને પ્રપંચ એટલે બધો વિસ્તાર. આપણે એમ કે આ બહુ મોટો પ્રપંચ કરી નાખ્યો છે. તો પ્રપંચ એટલે એનો વિસ્તાર કર્યો. તો માએ જ્યારે સૃષ્ટિનો એક ઈચ્છા ઉદ્ભવી અને આખો વિસ્તાર કર્યો, તો એ બધા સર્વ પ્રપંચની એ નિર્માત્રી છે. તો એ સર્વ પ્રપંચ કેવી રીતે થાય છે? તો એના ચરણ બતાડવામાં આવે છે કે સૌથી પહેલું જે ચરણ થાય છે, પહેલા તો માં એક શિવમાંથી શક્તિ રૂપે હોય છે. તો સગુણ નિર્ગુણ બ્રહ્મમાંથી સગુણ બ્રહ્મનું રૂપ ધારણ કરે છે. શિવ એને પોતાની સ્વાતંત્ર્ય શક્તિ અર્પિત કરે છે, એટલે સર્વશક્તિ એનામાં આવે છે. એ પછી એ 3 શક્તિનું નિર્માણ કરે છે: ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ. અને પછી પહેલું ચરણ જે હોય છે અવ્યક્ત. અવ્યક્ત એટલે ત્યારે હજી કઈ વસ્તુ વ્યક્ત સ્વરૂપમાં આવી નથી હોતી, પણ એક સ્ફુરણ થાય છે કે હવે ઈચ્છા થાય છે કે હવે જગતનું નિર્માણ કરવું. તો એ અવ્યક્ત પ્રકૃતિ રૂપે જ્યારે એનું પરિવર્તન થાય છે, એનો ઉદ્ભવ થાય છે, ત્યારે 3 ગુણ સત્વ, રજસ અને તમ એ સમાન રૂપે હોય છે. એટલે કે એક સરખા હોય છે. એમાં ઓછું વધારે કે એમાં ખળભળાટ નથી હોતી, સામ્ય અવસ્થામાં હોય છે. અને જો મનુષ્યની દ્રષ્ટિએ, મનુષ્યની ચિત્તની પણ 4 અવસ્થા છે. તો જે મનુષ્યને સમાધિની અવસ્થા, તુર્યા અવસ્થા છે, એને આ અવ્યક્ત અવસ્થા કહેવાય. ત્યારે મગજમાં, મનમાં કોઈ વિચાર, કોઈ વિકલ્પ, કોઈ કઈ ઉદ્વેગ, કોઈ રાગદ્વેષ, કોઈ વિકાર કઈ નથી હોતું. એવી જે સમાધિની તુર્યા અવસ્થા હોય છે એને અવ્યક્ત સાથે સરખાવવામાં આવે છે. પછી બીજું ચરણ ઈશ્વર. તો એમાંથી જ પછી ઈશ્વરનું નિર્માણ થાય છે. ઈશ્વર એટલે જેને પછી કોઈ પણ ગુણ છે. પહેલા તો અવ્યક્તમાં કોઈ ગુણ નથી,
ત્રણેય ગુણ સામ્ય અવસ્થામાં છે. તો પછી ઈશ્વર જે છે એ સૃષ્ટિનું પાલન, સર્જન અને મૃત્યુનું કારણ એવું બધું કરવા માટેની સર્વજ્ઞ એવી જે અવસ્થા હોય છે, એટલે ઈશ્વર સ્વરૂપે એનું નિર્માણ થાય છે. એકમાંથી બીજું ચરણ થાય છે. અહીં માયા એટલે કે ભ્રમ એ પણ પાછી ઈશ્વર સાથે જોડાય છે. તો ગીતામાં પણ કહે છે કે મમ માયા વૃત્યા, હું મારી માયાને આવૃત કરીને ધારણ કરીને હું જગતનું નિર્માણ કરું છું. પછી ત્રીજું ચરણ આવે છે હિરણ્ય ગર્ભ. હિરણ્ય ગર્ભ એટલે સૃષ્ટિનું બંધનકારી કારક. એટલે અહીંયા સૂક્ષ્મ શરીર બને છે. જ્યાં બીજા ચરણમાં કારણ શરીર, મનુષ્યના 3 શરીર છે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. અને ચોથી એનાથી એ શરીરોથી આગળની તુર્યાવસ્થા છે. તો એ પહેલું ચરણ તુર્યાવસ્થા. પછી છે કારણ શરીર. કારણ શરીર એટલે કયા કારણને લીધે ગત જન્મમાં શું કર્યું હતું, કઈ વાસનાઓ હતી, એને લીધે, એ કારણને લીધે હવે એ અજ્ઞાનને લીધે શરીર ધારણ કરવું પડે છે. તો પછી ત્રીજું ચરણ જ્યારે હિરણ્ય ગર્ભ આવે છે ત્યારે અહીંયા સૂક્ષ્મ શરીર બને છે. એટલે કે મન અને ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, તો એ સૂક્ષ્મ શરીર બને છે. ઇન્દ્રિયો અને મન અને બુદ્ધિ. તો એ જ્યારે શરીર છોડીને જાય છે આત્મા, ત્યારે પોતાની સાથે આ સૂક્ષ્મ શરીરને સાથે લઈ જાય. સ્થૂળ શરીર અહીંયા જ પડ્યું રહે છે. ચોથું જે છે એને કહેવાય છે વિરાટ અથવા તો વૈશ્વાનર. એટલે આ તમે ફિલોસોફીની બુક જુઓ તો એમાં આવા બધા નામ ત્યાં પ્રચલિત છે. આ રીતે એને દર્શાવવામાં આવે છે. તો અહીંયા હવે આ ચોથું જ્યારે ચરણ થાય છે ત્યારે વૈશ્વાનર કે અથવા તો વિરાટ, તો ત્યારે બધા રૂપોની અભિવ્યક્તિ થાય છે. એટલે કે જુદા જુદા રૂપ ધારણ કરે છે. પહેલા તો પ્રકૃતિના 3 ગુણો હોય છે, પછી એની અંદર એકબીજા સાથે સંયોજન થઈને એ પંચમહાભૂતમાં પરિણમે છે. પંચમહાભૂતનું પંચીકરણ થાય છે અને પછી જુદા જુદા રૂપો બને છે, જુદા જુદા ભૂતો બને છે. એટલે કે સ્થૂળ શરીરો બને છે. તો આ ચોથું જે છે એ સ્થૂળ શરીર છે. અને એમાં એની અંદર જ્યારે એ પ્રકૃતિની સાથે જ્યારે આત્મા જોડાય છે ત્યારે એ જીવ બને છે. એટલે ત્યારે અહીંયા માયા એની સાથે આવૃત કરી દે છે. એને જે પોતાનું સ્વરૂપ હોય છે, પોતાનું જે સર્વશક્તિમત્વ હોય છે, એટલે કે ઈશ્વરના જ, બ્રહ્મના જ બધા ગુણો એનામાં હોય છે, પણ એ બધાને ભૂલાવામાં પાડી દે છે. એના ઉપર આ માયાનું આવરણ આવી જાય છે. તો આ 4 જે ચરણ છે જેને લલિતા સહસ્ત્ર નામમાં કહેવામાં આવ્યા હતા, માના નામમાં અવ્યક્ત, ઈશ્વરી, પછી હિરણ્ય ગર્ભને કહેવામાં આવ્યું હતું સ્વર્ણ ગર્ભ અને વિરાટ. તો એવો જે 4 નામોનો ઉલ્લેખ છે એનો અહીંયા પંચ શતીમાં ત્રિશતીની અંદર 4નું સમાવેશ કરીને એક નામ આપી દીધું છે સર્વ પ્રપંચ નિર્માત્રી. એટલે કે આ જે બધો પ્રપંચ કીધો 4 ચરણમાં, એ બધો જુદી જુદી રીતે જે રીતે સૃષ્ટિનું સર્જન થાય છે, એ બધા વિસ્તાર થાય છે, એ પ્રપંચની એ નિર્માત્રી છે, એની કરનારી છે. સમાનાધિક વર્જિતા. તો લલિતા સહસ્ત્રનામમાં પણ આ ટાઈપનું નામ આવે છે. તો સમાનાધિક, સમ એટલે કે સરખું, તુલના, જેની તુલના કોઈની સાથે કરી શકાય, અને અધિક એટલે માં કરતા કંઈક અધિક, એનાથી વધીને સર્વશ્રેષ્ઠ, એનાથી એ વર્જિતા છે. તો માની સમાન તો કોઈ છે જ નહીં, તો માનાથી પછી વધીને તો કોઈ હોય જ ન શકે. એ તો ક્યાં એનો સવાલ જ નથી. તો આ જ રીતે ગીતામાં અર્જુન જ્યારે ભગવાનનું વિશ્વરૂપ જોયે છે તો 11મા અધ્યાયમાં 43મા શ્લોકમાં ભગવાનને એમ જ કહે છે કે તમે અતુલનીય છો અને તમે બધી શક્તિના સ્વામી છો. 3 લોકમાં તમારી સમાન કોઈ નથી. જો તમારી સમાન જ કોઈ નથી તો તમારાથી અધિક, ઉત્તમ એવું તો કેમ જ હોઈ શકે. એટલે અખિલ બ્રહ્માંડની આ જે જનની છે શ્રી રાજરાજેશ્વરી, શ્રી લલિતાંબિકા, શ્રી મહાત્રિપુર સુંદરી, જેને એટલા માટે એને પરાભટ્ટારિકા કહેવામાં આવે છે. પરાભટ્ટારિકા એટલે સર્વોચ્ચ, સર્વશ્રેષ્ઠ. એટલા માટે એને આવી છડી પુકારવામાં આવે છે. એટલે આ નામ એ દર્શાવે છે, સમાનાધિક વર્જિતા. 46મો શ્લોક. સર્વોત્તુંગા સંગહીના સગુણા સર્વ સકલેષ્ટદા કકારિણી કાવ્યલોલા કામેશ્વર મનોહરા. તો અહીંયા સ ના જે નામ હતા, ત્રીજો કુટ જે શરૂ થયો સકલરીમ, તો એના સ ના નામો અહીંયા 20 નામો પૂરા થઈ જાય છે અને એના પછીના બીજા ક ના નામ શરૂ થઈ જાય છે. આ બધા નામ મંત્રરૂપ છે. તો પહેલું આવે છે સર્વોત્તુંગા.
ઉત્તુંગ શિખર, આપણે ઉત્તુંગ શબ્દ આપણો પરિચિત છે. ઉત્તુંગ એટલે સર્વોચ્ચ, સર્વશ્રેષ્ઠ. તો બધી રીતે અહીંયા પરબ્રહ્મને, પરાશક્તિને જુદા જુદા નામથી એને મહિમાનું વર્ણન કરવાની કોશિશ કરવામાં આવી છે, પણ આપણે સમજી શકીએ એટલા માટે આપણે સમજી શકીએ એવી ભાષામાં એને જણાવવામાં આવ્યું છે. તો સર્વોત્તુંગા એટલે કે સર્વશ્રેષ્ઠ. માની ભવ્યતા તો વર્ણનાતીત છે, વાણીથી એનું વર્ણન થઈ શકે એમ જ નથી. સૌંદર્ય લહરીમાં પણ આ જ વાત આવે છે. તો આપણે ધ્યાન કરવું હોય અથવા તો માનો મહિમા સમજવો હોય એટલા માટે આપણે જે પરિચિત પદાર્થો છે, આપણે સૂર્યને જોઈ શકીએ છીએ, તો આપણી જાણમાં એવા જે પ્રકાશિત જે પદાર્થો છે, ઘણા પ્રકાશિત પદાર્થો, આપણે કંઈ પણ લાઇટ વીજળીનો બલ્બ લગાડે છે, વધારે ને વધારે વોલ્ટેજનો બલ્બ લગાડે છે, એક સાથે રોશની કરીએ છીએ, અથવા આગ કરીએ છીએ, અથવા આકાશની અંદર જે બધી ચમકીલા બધા પદાર્થો છે, પણ એ સર્વોચ્ચ એમાં કયો છે તો સૂર્ય. આપણને સૂર્ય ખબર છે કે સૂર્ય સૌથી વધારે પ્રકાશિત એવો પદાર્થ છે. તો એટલા માટે વર્ણન કરતી વખતે શું કહેવાય? ભાનુ કોટી, કોટી ભાનુનો પ્રકાશ, કોટી કોટી સૂર્યના પ્રકાશ જેવી માની આભા. એટલા માટે એને સૂર્ય સાથે પણ ખરેખર તુલના કરી શકાય એવી નથી. સૂર્યને જ માએ બનાવે તો પછી એ સૂર્યની સાથે એની તુલના ન કરી શકાય. એવી જ રીતે ચંદ્ર કે કમળ, તો આપણે ધ્યાન કરી શકીએ, સમજી શકીએ માના મહિમાને. એટલા માટે આવા બધા પદાર્થો દ્વારા કે વસ્તુઓ દ્વારા માની સરખામણી કરવામાં આવે છે, ઘણીવાર તુલના કરવામાં આવે છે, ઉપમા આપવામાં આવે છે, પણ ખરેખર એ વર્ણનાતીત છે, સર્વોત્તુંગા છે. એનું સ્પષ્ટીકરણ શબ્દોમાં કરી શકાય એમ નથી. સંગહીના, સંગહીના સંગ કહેવાય છે નિર્માણ મોહન જીત સંગ દોષા. તો ગીતામાં સંગ શબ્દ વારે વારે આવી છે, ઘણી જગ્યાએ આવે છે. સંગ એટલે આપણે સાથે ને સંગ ગણીએ છીએ આપણી ભાષામાં, પણ સંગ એટલે આસક્તિ, સંગ એટલે ઈચ્છા. તો સંગહીના માં જે છે, પરાશક્તિ જે છે, એને કોઈ વસ્તુની આસક્તિ નથી, કોઈ આસક્તિ નથી, કોઈ ઈચ્છા નથી. તો એને કેવી રીતે સમજવાનું? કારણ કે એનામાં કોઈ ગુણ જ નથી. આપણને શું કામ આસક્તિ કે કોઈ ઈચ્છા થાય છે? આપણે ત્રિગુણથી બનેલા છે અને ત્રિગુણના પ્રભાવમાં છે. આપણે જે લોકો ત્રિગુણાતીત અવસ્થામાં પહોંચી જાય છે એને કોઈ ઈચ્છા નથી હોતી, એ ઈચ્છાથી પર થઈ જાય છે. આપણે હજી ત્રિગુણના પ્રભાવમાં છે, એટલે ભલે સાત્વિક, તો પણ સાત્વિક પણ ઈચ્છા થાય કે હું જપ કરી લઉં, યજ્ઞ કરી લઉં, મંદિરે જઈ આવું, આમ કરી લઉં, તેમ કરી લઉં. રાજસિક ઈચ્છા, કંઈક બનાવવાની, કંઈક કરવાની, કંઈક મહત્વાકાંક્ષા, અથવા તામસિક ઈચ્છાઓ. તો આપણને આ ત્રણેય ગુણના પ્રભાવને લીધે કોઈને કોઈ પ્રકારની ઈચ્છાઓ થાય છે, એટલે આપણે સંગહીના નથી બની શકતા. પણ માનામાં આ ત્રણેય ગુણો માં ગુણાતીત છે, એટલે ત્રિગુણથી ઉપર છે, એટલે એના બનાવેલા ત્રિગુણ છે. એટલા માટે અહીંયા આ બ્રહ્મનું સૂચન કરતું એવું નામ છે કે સંગહીના છે. અને એટલા માટે એમ પણ કહેવાય છે કે નાનું બાળક જ્યારે જન્મે છે ત્યારે એની અંદર એનું શરીર પણ 3 ગુણથી, સત્વ રજસ તમસથી એનું ભૌતિક શરીર બનેલું છે. પણ તરતનું જન્મેલું જે બાળક હોય છે એમાં 3 ગુણ સામ્ય અવસ્થામાં હોય છે, એટલે કે સમાન હોય છે. એટલા માટે એને કોઈ એવી પર્ટિક્યુલર કોઈ વિકારો કે રાગ દ્વેષ કે ઈચ્છા એવું હોતું નથી. એટલા માટે આપણને એ બાળક જે છે, કોઈ પણ બાળક, કોઈનું પણ બાળક હોય કે કેવા પણ રંગનું હોય, કેવું પણ તંદુરસ્ત હોય કે તંદુરસ્ત ન હોય, ગમે એવું હોય, પણ એ આપણને વહાલું લાગે છે, કારણ કે ભગવાનનો આવિષ્કાર હોય એવું આપણને લાગે છે. આપણે એને ભગવાનનું રૂપ સમજીએ છીએ, કારણ કે ત્યાં ત્રણેય ગુણો સામ્ય અવસ્થામાં હોય છે. અને એ રીતે આગળ જતા પછી શું થાય છે કે તો જે પ્રમાણેના પૂર્વજન્મના કર્મો હોય અને એ પ્રમાણે જે કર્મોને અભિવ્યક્તિ આ જન્મમાં થવાની હોય, અને એ પ્રમાણે એના આધારે 3માંથી એકાદ ગુણ વધારે પ્રખર રીતે પ્રમુખ બની જાય છે અને બીજા 2 ગુણ થોડા દબાયેલા રહે છે. હોય તો 3 પણ એક વધારે પ્રખર મુખર થઈને દેખાય. એટલે આપણે કોકને વ્યક્તિને જોઈએ તો કે ના, આ વ્યક્તિ બહુ સાત્વિક છે હો, અથવા તો કોઈ એકદમ વર્કોલિક હોય, કોઈ મહત્વાકાંક્ષા, કોઈ જનુની હોય, તો આપણે એમ કે આ બહુ રાજસિક સ્વભાવના છે. કોઈ ક્રોધ કરતા હોય, ગુસ્સો કરતા હોય, અને કોઈ લોકો એકદમ આળસમાં પડ્યા રહેતા હોય, કાંઈ પ્રમાદ કરતા હોય, તમસમાં જ ઘેરાયેલા રહેતા હોય, નિદ્રા કર્યા કરતા હોય, કોઈ વસ્તુને લાંબા કાળ સુધી, દીર્ઘ કાળ સુધી કર્યા કરતા હોય, એટલે કે ખોટે ખોટો ટાઈમ વેસ્ટ કરતા હોય, તો આપણે કહીએ કે આ માણસ તામસિક વૃત્તિનો છે. તો
આ જે ત્રણેય ગુણો છે એ પાછળથી એક ડેવલપ થાય છે અને ત્યારે માણસ એ રીતે અહીંયા આપણે એને ઓળખીએ છીએ. પણ માં જે છે એવા ગુણોથી રહિત છે, એટલે માને કોઈ ઈચ્છા પણ નથી, કારણ કે ગુણો જ ઈચ્છાનું કારણ બને છે. એટલા માટે આગળનું નામ બતાડ્યું કે આ સંગહીના, એ બતાડ્યું કે બ્રહ્મ સ્વરૂપ છે, એનામાં કોઈ ગુણ નથી. અને જસ્ટ એના પછી નેક્સ્ટ નામ આવે છે સગુણા. તો સગુણા એટલે અહીંયા ગુણો સહિત. તો બ્રહ્મ એ છે કે આપણે ગઈકાલે પણ વાત કરી કે કાંઈ નથી અને બધું જ છે. તો બંને રીતે એવું ખાલી બ્રહ્મ જ છે કે જેને બંને છેડાથી, બંને એક્સ્ટ્રીમથી જેને વર્ણન કરવામાં આવે છે. તો અહીંયા ગીતાના આપણે 7મા અધ્યાયના શ્લોકોનો આધાર લઈએ તો આ નામ વધારે સારી રીતે સમજી શકાય છે કે સગુણા કેમ કીધું માને. તો ગીતાના 7મા અધ્યાયમાં ભગવાન કહે છે કે યે ચૈવ સાત્વિકા ભાવા રાજસા તામસાશ્ચયે મત્ત એવેતિ તાન વિદ્ધિ નત્વહમ તેષુ તે મયી. તો ત્યાં ભગવાન ગીતામાં શ્રી કૃષ્ણ પરમાત્મા જણાવે છે કે જે સત્વગુણમાંથી ઉદ્ભવતા ભાવો છે અને જે રજોગુણ અને તમોગુણમાંથી થતા ભાવો છે, તે બધાને તું મારાથી જ થનારા જાણ. એટલે કે મારામાંથી જ આ ત્રણે આવે છે. એનો મતલબ શું થયો કે મારામાં છે આ 3 ગુણ. પણ પછી નેક્સ્ટ બીજા ચરણમાં શું કહે છે કે એમ હોવા છતાં વાસ્તવમાં તેમનામાં હું નથી અને તેઓ મારામાં નથી. તો આ બહુ મહત્વનો શ્લોક છે ગીતાનો, સમજવાનો, આપણને વિચાર કરતો મૂકી દેવો છે. એટલે એક રીતે જોઈએ તો જો સમુદ્રનું ઉદાહરણ આપવામાં આવે છે સમજવા માટે, કે સમુદ્રની અંદર તમે જુદી જુદી વસ્તુ જે આપણે ઓળખીએ કે મોજા, ફીણ, લહેરો, એમાં કંઈક વમળ, એ બધું સમુદ્રની અંદર છે. તો એનાથી જ, સમુદ્રમાંથી જ એ બધું ઉદ્ભવે છે. પણ પછી ભગવાન એમ પછી એ વસ્તુઓ એક રીતે જોઈએ તો એની અંદર જ છે, અને એક રીતે જોઈએ જો જળ તત્વની દ્રષ્ટિએ જોઈએ તો જળનું જ જુદું જુદું આકાર ને રૂપ છે, પણ એમાં કઈ ફેરફાર થતો નથી, એના કઈ વધઘટ થતી નથી. એટલે એમાં એમ પણ કહી શકાય કે જળ જો પોતે કે હું તો જળનું જળ જ છું, મારામાં કોઈ દિવસ કાંઈ ફેરફાર થયો જ નથી, હું કાંઈ ફીણે નથી બન્યો અને હું કાંઈ લહેરે નથી બન્યો અને હું કાંઈ જ નથી બન્યો, હું જળ હતો અને પહેલા પણ જળ હતો અને હમણાં પણ જળ જ છું. તો આ રીતે જે ભગવાન ત્યાં કે છે એના પછી આગળ પણ કે છે મોહિતમ નાભી જાનતી મામેભ્ય પરમ અવ્યયમ. પણ માયાને લીધે મોહિત, ત્રિગુણથી મોહિત થયેલા લોકો મને જાણતા નથી, એટલે મને જાણે કે માણસ રૂપે હું અવતર્યો છું એવું જાણે છે, અથવા તો હું અવ્યય છું, એટલે કે ગુણોથી પરે છું, એ મને એવા મારા સ્વરૂપને જાણી નથી શકતા. અને એના પછી ત્રીજા શ્લોકમાં 12, 13 અને 14, તો 7મા અધ્યાયના 14મા શ્લોકમાં ભગવાન કહે છે કે મારી માયા જે તો એ ત્રિગુણમયી છે અને દૈવી યેશામ ત્રિગુણમયી મમ માયા દુરત્યયા. પછી એમ કે છે કે કોણ મને તરી શકે છે, જે મને પ્રપદ્યંતે મામ, તો જે મને યે મામેવ યે પ્રપદ્યંતે માયામ એતમ તરંતિ તે, જે મને શરણે આવે છે એ જ આ માયાને તરીને પાર જાય છે. તો એ રીતે ત્યાં ભગવાન પણ એક રીતે કહે છે કે પહેલા સગુણ પણ છે, પણ પછી કહે છે કે મારામાં કાંઈ નથી ને હું પણ એ લોકોમાં નથી. જો એક ઈશ્વર જ આ બધો ભ્રમ જ હોય અને ઈશ્વરની માયા જ હોય તો પછી ઈશ્વર કાંઈ બન્યો જ નથી, એટલે એ ઈશ્વર એમ કહી શકે કે હું કોઈનામાં છું નહીં. અને એક રીતે આપણને બધું જે દ્રશ્ય જગત દેખાય છે એ એનું જ સ્વરૂપ હોય તો બધામાં એ રહેલો છે. તો એવી રીતે અહીંયા એક નામ નિર્ગુણ બ્રહ્મનું વાચક છે અને સગુણા જે છે એ સગુણ બ્રહ્મનું વાચક છે, પણ બંને એક જ ને નિર્દેશ કરે છે. એટલે બંનેની જ્યારે શિવની પૂજા કરીએ તો પણ શિવ શક્તિની બેની બંનેની પૂજા થઈ જાય છે. શિવલિંગની નીચે જે થડું હોય છે એ અધિષ્ઠાન હોય છે, એ શક્તિરૂપ હોય છે, અને શક્તિની પૂજા કરો તો શક્તિ એ શિવથી અભિન્ન છે. શિવ શક્તિ એક રૂપિણી લલિતાંબિકા એમ કહેવામાં આવે છે. એટલે એની અંદર શિવની પૂજા સમાહિત છે, શ્રીયંત્રની અંદર પણ બધા દેવોની પૂજા સમાહિત છે. એટલા માટે એક બંને નામ એક જ વસ્તુને નિર્દિષ્ટ કરે છે. સકલ એષ્ટદા, સકલ એષ્ટદા, સકલ ઈષ્ટદા. સકલ એટલે સર્વ, ઈષ્ટ એટલે જે વાંછિત હોય, ઈષ્ટ હોય, અને એને દા એટલે આપનારી. તો 4 પુરુષાર્થ જે છે ધર્મ, અર્થ, કામ, મોક્ષ, જેની જેવી ભાવના અને જેવું જેને
પ્રાપ્ત કરવું હોય તો એ રીતે માને ભજે છે. એ યથા મામ પ્રપદ્યંતે તાન તથૈવ ભજામ્યહમ. તો જે જેવી રીતે જેવી ભાવનાથી ભજે એવી રીતે ભગવાન એને એની ઈચ્છા પૂરી કરે છે. પણ મનુષ્યને ઈષ્ટ, આપણને ઈષ્ટ હોય એવું નહીં, આપણા હિતમાં જે ઈષ્ટ હોય એવી વસ્તુને આપનારી છે. આપણે માગતી વખતે કંઈક અનિષ્ટ વસ્તુ પણ માગી લઈએ, પણ જો માં સમજે કે આ ભક્ત છે, એને નથી અક્કલ, એને ભલે અત્યારે આ માગ્યું હોય પણ એને અત્યારે આપવું આ હિતકારી નથી, તો માં એ વસ્તુને રોકી રાખે છે. તો સકલેષ્ટદા. કકારિણી, કકારિણી પહેલા પણ કકારના ક ઉપરના નામ આવી ગયા છે. તો ક એ બ્રહ્મનો વાચક છે અને કકારિણી એટલે બ્રહ્મ સ્વરૂપિણી. તો એવી અહીંયા એક નામ નિર્ગુણ બ્રહ્મ, તો એક નામ સગુણ બ્રહ્મ. તો બધું જ માં છે એવું દર્શાવવા માટે વારંવાર દ્રઢીકરણ કરે છે. પછી આવે છે કાવ્યલોલા. કાવ્યલોલા એટલે ભાષ્યકારે એવી રીતે કીધું છે કે એ કવિતાઓને એને બહુ ગમે છે. લોલા એટલે એનાથી બહુ પ્રસન્ન થાય છે. એટલે કોઈ ગાન કરે એનાથી બહુ પ્રસન્ન થાય છે. આપણે પણ જો માને રીઝવવી હોય તો આપણે નાચીને, ગરબા ગાઈને, માને ભજન ગાઈને, સ્તોત્ર ગાઈને, એ રીતે ગાન કરીને રીઝવીએ છીએ. તો કાવ્યલોલા. પણ અહીંયા બીજા અર્થમાં પણ કીધું છે કે મહાકાવ્યો એવી જે રચના હોય છે એને એના દ્વારા માં ખૂબ રંજિત થાય છે, એની એ ઈચ્છુક હોય છે. તો એવા કાવ્યોને મહાકાવ્ય ક્યારે કહેવાય છે? તો એમ કહેવાય છે કે એમાં 16-18 ગુણ હોય ત્યારે એને એ જે રચના હોય, કાવ્ય હોય, એને મહાકાવ્ય કહેવાય. તો આપણે વાલ્મીકી લખેલા રામાયણને મહાકાવ્ય કહેવાય છે. તો એ મહાકાવ્યમાં 18 ગુણો હોય છે. કયા કયા 18 ગુણો હોય છે? તો એક તો એમાં શાંત રસ હોય, એટલે શાંતિનો ગુણ હોય. એમાં એક નિયમિતતા હોય, એમાં એક નિરઅભિમાનિતા એટલે કે ઘમંડનો અભાવ હોય એ રચનામાં. એમાં એક ઈમાનદારી હોય, એમાં એક સરળતા હોય, એમાં એક સત્યતા, એમાં એક સમતા, સ્થિરતા, એમાં કોઈ પણ પ્રકારની અકળામણનો અભાવ હોય એ વાંચીને કે એ સાંભળીને. એમાં અનુકૂલનશીલતા એટલે કે એડપ્ટેબિલિટી એટલે કે બધી વસ્તુને સમાવિષ્ટ કરનારી એવી નમ્રતા હોય, દ્રઢતા હોય, અખંડતા, સમગ્રતા હોય, મોટાઈ એટલે કે એમાં એક આપણે એમ કહીએ ને કે આનું એને મોટું મન રાખીને આ જતું કર્યું, એટલે એવી રીતે મહાનતા, મોટાઈ એ અર્થમાં. દાન હોય, એમાં ઉદારતા હોય અને એમાં પવિત્રતા હોય. તો આવા બધા ગુણોથી યુક્ત જે હોય છે એને મહાકાવ્ય કહેવાય છે. અને એવા કાવ્યની માં કાવ્યલોલા છે. તો આમાં બે ઉદાહરણ આપવામાં આવે છે કે એક તો કાલિદાસ જે હતા એ જન્મથી ગૂંગા હતા, બોલી નહોતા શકતા, પણ માં સરસ્વતીની પૂજા આરાધના કરે છે તો એનાથી એને વરદાન મળે છે. અને પછી એ રઘુવંશ કે મેઘદૂત જેવા મોટા સારા પ્રચલિત અને એવા મહાન કાવ્યોની રચના કરે છે. બીજું, માના સંદર્ભમાં જો ઉદાહરણ જોઈએ તો માની સાથે આજુબાજુમાં વસતી 8 જે વાઘ દેવતાઓ હતી, જે માને સંપૂર્ણ પ્રમાણે એની સેવિકાઓ હતી અને જાણતી હતી. તો જ્યારે માનો દરબાર ભરાય છે, લલિતોપાખ્યાનમાં આવે છે બ્રહ્માંડ પુરાણમાં, તો એમાં કહે છે કે માએ પછી એ વાઘ દેવતાઓને કીધું કે તમે મને એકદમ સારી રીતે જાણો છો, તમે મારી આજુબાજુ રહેનારા છો અને તમે શ્રીયંત્રને પણ સારી રીતે જાણો છો, તો તમે જગતને માટે 1000 નામોમાં વર્ણન કરતું એવું સ્તોત્ર મારા આશીર્વાદથી રચના કરો. તો ત્યારે વાઘ દેવતાઓ એ ત્યારે ને ત્યારે એવા એક સ્તોત્રની રચના કરે છે અને ગાઈને સંભળાવે છે. માના આશીર્વાદથી એ લોકોને એવી સ્ફૂર્ણા થાય છે અને એ જ છે લલિતા સહસ્ત્રનામ 1000નું સ્તોત્ર. અને માં એ સાંભળીને બહુ ખુશ થાય છે. પછી કહે છે કે હવે તમે આ જગતમાં એનો પ્રચાર પ્રસાર કરો. તો જે ઋષિમુનિઓ આવ્યા હોય છે એ લોકોને પણ કહે છે કે હવે તમે જગતમાં જે ભક્તજનો હોય એને આનાથી દીક્ષિત કરો અને એનો પ્રચાર આ એકવાર પણ કોઈ ગાન કરશે તો એમાં પૂર્ણ શ્રીયંત્રની પૂજાનો સમાવેશ થઈ જશે અને હું એનાથી અતિ પ્રસન્ન થઈશ. તો આ રીતે કે છે કે કાવ્યલોલા. અને લલિતા સહસ્ત્રનામમાં આવે છે કાવ્યાલાપ વિનોદિની. તો સમાન એવો અર્થનું ત્યાં પણ નામ આવે છે. પછી કામેશ્વર મનોહરા. કામેશ્વર અને કામેશ્વરી એ શ્રીયંત્રના જે બે શિવજીના, સદાશિવના અને શિવના શક્તિના સ્વરૂપ છે. એને કામની ઈચ્છા કરીને એટલે જગતની ઈચ્છા કરવા માટે જે રૂપ ધાર્યું હતું કામેશ્વરનું,
અને એની સહચારિણી કામેશ્વરી, તો કામેશ્વર અને કામેશ્વરી, તો એ કામેશ્વર મનોહરા, કામેશ્વરનું મનને હરી લેનારી, એના મનને ભાવન એવી, એને પ્રિય એવી, એને મોહિત કરી લેનારી. એટલે કે બંને એકબીજા પાસે પાસે બેઠેલા છે અને બંનેના સ્વરૂપ સરખા છે, બંનેના આયુધ સરખા છે, બંનેના 4 હાથ છે, બંનેના મુગટ ઉપર ચંદ્ર છે, એટલે એક જેવા જ લાગે એવા કામેશ્વર અને કામેશ્વરી. તો એ કામેશ્વર મનોહરા. મને એમ છે આજે આપણે અહીંયા રોકાશું, આનું પઠન લઈ લેશું.